નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે સાંભળીએ ગાય તુલસી વ્રતની કથા। આ વ્રત શ્રાવણ માસની અમાસે કરવાનું। એ વખતે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ગાય તુલસીનું પૂજન કરવું। કા વાંચ્યા કે સાંભળ્યા પછી એક વખત જમવું, લીલા શાકભાજી અનાજ ન ખાવા તથા લીલા રંગના કપડાં પણ ન પહેરવા। આ વ્રત કુંવારી છોકરીઓ પોતાને મનગમતો વર મળી રહે તે માટે કરી શકે છે, તથા નિસંતાન સ્ત્રી સંતાન પ્રાપ્તિ માટે કરી શકે છે। કોઈ એક ગામમાં એક બ્રાહ્મણી રહેતા હતા। તેમને એક છોકરી હતી। તેણે મનગમતો વર મેળવવા માટે ગાય તુલસીનું વ્રત કરવા માંડ્યું, પણ તે વ્રત પૂરું કરે એ પહેલા જ તે મૃત્યુ પામી। બ્રાહ્મણી પોતાના નસીબને દોષ દેતા જીવન વિતાવવા લાગ્યા। આ બાજુએ બ્રાહ્મણ કન્યાએ એક કોળી કુટુંબમાં જન્મ લીધો। ત્યાં તેનું નામ કમળા રાખવામાં આવ્યું। કમળા પૂર્વજન કરતાં પણ અધિક રૂપાળી હતી। જાણે કાદવમાં કમળ ખીલ્યું। ધીરે ધીરે કમળા મોટી થવા લાગી। તેના માતા પિતાને હવે તેના લગ્નની ચિંતા સતાવવા લાગી। એવામાં એક વખત ત્યાં થઈને એ ગામનો રાજાનો કુંવર નીકળ્યો। તેણે કમળાને જોઈને એના રૂપથી અંજાઈને મોહી પડ્યો। તેણે કમળાને કહ્યું, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું। આથી કમળા શરમાઈ ગઈ અને બોલી, રાજકુંવર, અમે તો હલકું વર્ણ કહેવાઈએ, અમારી કોળીની જાત તે વળી મહેલમાં શોભતી હશે। છતાં કુંવર એકનો બે ન થયો। રાજાને ગમે તે રાણી, છાણા વીણનિયાણી। એ કહેવત અનુસાર તેને પરણીને મહેલે લઈ આવ્યો। રૂપાળી કમળાને લઈ કુંવર તો આવ્યા મહેલમાં। તેને જોઈને ને કુંવરના માતા પિતા ખૂબ ખુશ થયા અને કુંવરને રાજપાટ સોંપ્યા। ગાય માતાએ, તુલસી માતાએ કોળીની છોકરી કમળાને રાજ અપાવ્યું। એ તો રાજાની રાણી બનીને મહેલમાં મજા કરવા લાગી। થોડા દિવસ પછી રાજા કમળાને લઈ મૃગયા રમવા વનમાં ગયો। ત્યાં તેઓ ખૂબ આનંદ મસ્તીથી સમય પસાર કરવા લાગ્યા। એવામાં કમળા રાણીને તરસ લાગી। તે સરોવર પાસે આવી। ત્યાં કેટલીક સ્ત્રીઓ ગાય તુલસીનું વ્રત કરી રહી હતી। આ જોઈ કમળાને પણ હવે સંતાન પ્રાપ્તિ માટે એ વ્રત કરવાની ઈચ્છા થઈ। તેણે રાજાને વાત કરી ત્યારે રાજાએ તેને ખુશ થઈને વ્રત કરવાની સંમતિ આપી। ત્યાર પછી કમળા રાણીએ શ્રાવણ માસ આવતાં સહેલીઓ સાથે ગાય તુલસીનું વ્રત આરંભી દીધું। રાણી તો વ્રત કરે છે, નિયમ પાળે છે, સાદું ભોજન જમી એકટાણા કરે છે, ગાય તુલસીની પૂજા પરિક્રમા કરે છે, ગાય માતાને ગોગ્રાસ આપે છે ને તુલસી ક્યારે દીવો કરે છે। આમ રૂપાળી રાણીએ વ્રત આદર્યા ને પૂરા કર્યા। એ વ્રતની પ્રતાપે એને ઓધાન રહ્યા। રાજાની અન્ય રાણીઓ આ વાત સાંભળી ઈર્ષાથી બળી ગઈ। સાતમો મહિનો બેઠો એટલે કમળા રાણીના બાપને કંકોત્રી મોકલવામાં આવી। રાણીના બાપને જોઈ અન્ય રાણીઓ મશ્કરી કરવા લાગી। રાણીએ તો પૂજા કરી, હોમહવન કર્યા ને રાખડી બાંધી। આ જોઈને અન્ય રાણીઓ બોલી ઉઠી, કોળીની જાતને વળી રક્ષા કેવી ને રાખડી કેવી, પરંતુ કુળની રીત પ્રમાણે રાણીને રાખડી બાંધ્યા વગર કેમ ચાલે। ચાર રસ્તાની માટી, હનુમાનજીની મળી, લોઢાની ચૂપ, કાળા રંગનું ઊનને કાપડનો ટુકડો ભેગા કરીને રાખડી બાંધી અને સાતમે મહિને રાણીને ખોળો ભર્યો। આ જોઈ રાણીઓ બોલી ઉઠી, કોળીની છોકરીને ખોળાશા ને ઓળાશા। પરંતુ રાજાના આદેશ મુજબ ને રાજકુળના રિવાજ મુજબ કમળા રાણીનો ખોળો ભરાયો। ખોળામાં લીલું નાળિયેર નાખ્યું, મગ નાખ્યા ને શુકનની કેટલીક સોનામહોર મૂકીને રાજની રીત પ્રમાણે વાજતે ગાજતે એને પિયર કોળીવાસમાં સુવાવડ માટે મોકલી આપી। રાજાએ કમળાના પિતાને કહેવડાવ્યું કે કુંવર જન્મે તો ફૂલનો દડો મોકલજો અને કુંવરી જન્મે તો ફૂલની માળા મોકલજો। થોડા વખત પછી વધામણીમાં ફૂલનો દડો આવ્યો। રાણીને કુંવર જન્મ્યો। આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો। રાજાના આનંદનો પણ પાર ન રહ્યો। પરંતુ રાણીવાસમાં વસતી અન્ય 5 રાણીઓ આ સમાચાર સાંભળીને બળીને રાખ થઈ ગઈ, કારણ કે એ બધી વાંઝણીઓ હતી। કમળા રૂપરૂપના અંબાર સમા પુત્રને લઈ મહેલમાં આવી। તેણે પોતાના પુત્રનું નામ જોશીઓના કહેવાથી ગાંધર્વ પાડ્યું।
ગાંધર્વ ધીરે ધીરે મોટો થવા લાગ્યો. તે જોઈને પેલી 5 રાણીઓ જીવ બાળવા લાગી. તેમને ભેગા મળીને ગાંધર્વનું કાસળ કાઢવા માટે એક કાવતરું ઘડ્યું. ગાંધર્વ જ્યારે પલંગમાં સૂતો હતો ત્યારે એક દાસી મારફત છાનામાના તેને ઉઠાવી જઈ થોડે દૂર આવેલા એક ઉકરડામાં ફેંકી દીધો. પરંતુ રામ રાખે તેને કોણ ચાખે? એ ન્યાયે તે ગબડતો પીપળાના વૃક્ષ નીચે જઈ પડ્યો. એ વખતે યોગાનુયોગ એક સુથારની છોકરી પીપળાની પૂજા કરવા આવી હતી. તેણે આ રાજકુમારને બેભાન થઈ પડેલો જોયો. તેને એકે ભાઈ નહોતો. આથી આ રાજકુમારને ભાઈ બનાવવાનું મન થયું. પરંતુ કોને પૂછી આને લઈ જવો? એ વિચારે તે ઊભી રહી. એવામાં અચાનક ગાયમાતા ચરતી ચરતી ત્યાં આવી પહોંચી. છોકરીએ ગાયમાતાને પૂછ્યું, ગાયમાતા, આ ભાઈ કોનો? ગાયે કહ્યું, એને પ્રેમ કરે એનો, જે એની સાથે રમે એનો. છોકરીએ કહ્યું, હું એને પ્રેમ કરીશ, હું એની સાથે રમીશ. તો પછી તું લઈ જા. ગાયમાતાએ કહ્યું. કુંવર ત્યાં સુધી ભાનમાં આવી ગયો હતો. તે પણ પોતાને ઢીંગલી જેવી બહેન મળેલી જોઈ રાજી થયો. ઘેર આવી છોકરીએ સઘળી વાત તેના માતા પિતાને કરી. આથી તેઓ ખૂબ રાજી થયા અને રાજકુમારને પોતાની પાસે રાખી લીધો. સુથારે તેને રમવા માટે લાકડાનો ઘોડો બનાવી આપ્યો. એક દિવસ રાજકુમાર ગાંધર્વ લાકડાનો ઘોડો લઈને નદી કિનારે આવી પહોંચ્યો અને ઘોડાને નદીનું પાણી બતાવતા પોતાની કાલીદેલી ભાષામાં કહેવા લાગ્યો, લે થોડા પાણી પી. એ વખતે કમળા રાણીની કેટલીક દાસીઓ ત્યાં કપડાં ધોવા આવી હતી. તે આ દૃશ્ય જોઈને દાંત કાઢવા લાગી અને તેમાંની એક બોલી ઉઠી, સુથારનો આ છોકરો લાકડાના ઘોડાને પાણી પીવડાવવા નીકળ્યો છે. ગમારના છોકરા તે ગમાર જ રહે. આ સાંભળી રાજકુમાર ગાંધર્વે પાણાને ઉઠાવીને તેના પર છૂટો ઘા કર્યો. આથી એક દાસીના કપાળે વાગ્યું અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું. આ જોઈને અન્ય દાસીઓ ગભરાઈ ગઈ અને તેને ઊંચકીને ત્યાંથી મહેલ તરફ ચાલવા લાગી. મહેલમાં જઈને દાસીઓએ કમળા રાણીને સઘળી વાત કહી સંભળાવી. આથી કમળા રાણી ગુસ્સે થઈ ગયા અને બોલી ઉઠ્યા, બે બદામના સુથારના છોકરાની આ હિંમત! પકડી લાવો એને. થોડીવારમાં સિપાઈઓ રાજકુમાર ગાંધર્વને દોરડેથી બાંધીને પકડી લાવ્યા અને તેને રાણી સમક્ષ હાજર કરી દીધો. રાણીએ એ છોકરાને જોયો. છોકરાએ પણ રાણી સામે જોયું. ત્યાં જ એક ચમત્કાર થયો. રાણીના બંને બાજુના સ્તનમાંથી દૂધની સરવાણીઓ ફૂટવા માંડી. રાજકુમાર ગાંધર્વ દોરડેથી બંધાયેલો હોવા છતાં કોઈ અલૌકિક બળે છૂટી ગયો અને દોડતો જઈને તે રાણીને વળગી પડ્યો. માએ દીકરાને ઓળખ્યો અને દીકરાએ માને ઓળખી. ત્યાર પછી પેલી સુથારની છોકરીને બોલાવી સઘળી વાત પૂછી ત્યારે ખબર પડી તો ઈર્ષાળુ રાણીઓએ કાવતરું ઘડીને પોતાના કુંવરને ઉકરડામાં ફેંકી દીધો હતો. આ વાત જાણી ત્યારે રાજા ખૂબ રોષે ભરાયો અને રાણીઓને શિક્ષા કરવા તત્પર બન્યો. પરંતુ દયાળુ કમળા રાણીએ પગે પડીને એ સૌને માફી અપાવી. આથી એ 5 રાણીઓ કમળા પર ખુશ થઈ અને તેઓ પણ ગાય તુલસીનું વ્રત કરવા લાગી. એ પછી રાજકુમાર ગાંધર્વે ઘણા વર્ષો સુધી ખાધું પીધું ને રાજ કર્યું. હે ગાય માતા, તુલસી માતા, જેમ તમે કમળા રાણીને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌ કોઈને સુખ સંપત્તિ તથા સંતતિ આપજો. જય ગાય માતા, જય તુલસી માતા. દર્શક મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. આભાર. આવજો.